હરિઓમ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ છે ઇંગ્લિશ 1. એમાં યુનિટ 1 માં આજે આપણે લાસ્ટ ટોપિક છે એક્ટિવિટી 8. પણ એ પહેલા એક્ટિવિટી 7 છે જે બોર્ડ ઉપર હું નહીં લખું પણ તમને એટ ટાઈમ એક્સપ્લેન કરી દઉં છું. પેજ નંબર 11 ઓપન કરજો જે સ્ટુડન્ટ ઘરે વિડીયો જોવે છે. બરાબર, બી વાળું આપણે થઈ ગયું છે કે વર્ક ઇન પેર ગીતા અને મોના વચ્ચેનું જે આપણે ડાયલોગ છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે છે નાઉ કમ્પ્લીટ ધીસ ડાયલોગ. રાહુલ શું કહે છે? ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી, એટલે કે આકાશ વાદળોથી ઘેરાયેલું છે. તો મેહુલ શું કહે છે? ઇટ ડેશ ટુડે રેન. ઓકે, ચલો કોણ કમ્પ્લીટ કરશે? બોલો. માઇટ રેન. ઇટ માઇટ રેન. બરાબર, અંદર લખેલું જ હોય એ લોકો સ્ટુડન્ટે હાથ ઊંચો ના કરવો જોઈએ. ઓકે, એનો મતલબ શું થશે કે આજે કદાચ વરસાદ પડી શકશે. આપણે ગ્રામર ઇંગ્લિશ 2 માં આપણે મે અને માઇટ વાળું ચેપ્ટર જોઈ ગયા. ઓકે, દૂરની શક્યતા હોય તો માઇટ આવે, નજીકની પોસિબિલિટી હોય તો એ વખત આપણે મેનો યુઝ કરીએ. સેકન્ડ, બંટી શું કહે છે? માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ, કે મારું હોમવર્ક ઇનકમ્પ્લીટ છે. તો મોન્ટી શું કહે છે પાછળ? બોલો, શું કહે છે? The class teacher might punish you tomorrow. હા, એટલે તારા વર્ગ શિક્ષક તને આવતીકાલે કદાચ સજા કરી શકશે. તો might અને punish એટલે સજા કરવી. નેક્સ્ટ છે કેતન શું કહે છે? My name is there in the merit list, કે મારું નામ મેરિટ લિસ્ટમાં છે. તો વીણા શું કહે છે? હર્ષ બોલ. You might admission. You might get admission. બરાબર, મેળવવું એને શું કહેવાય? ગેટ. બરાબર, કે યુ માઇટ ગેટ એડમિશન એટલે તને કદાચ એડમિશન મળી શકે. ઓકે, તેજસ શું કહે છે? ઇન્ડિયા નીડ ડેશ રન. ઓકે, ચલો હવે ગર્લ્સમાંથી દીપાલી બોલ. India need might run. ના, માઇટ રન એવું થોડું આવે. બોલો. Only for runs. આમાંથી જોઈને બોલે છે, આ બધું ઉકલે છે. ઓકે, કોઈ બી ડિજિટ તમે મૂકી શકો કે ઇન્ડિયા નીડ ઓનલી 2 રન, ઇન્ડિયા નીડ ઓનલી 1 રન ઓર 3 રન. ખ્યાલ આવે છે શું કહું છું? તો પછી શું છે? વી માઇટ વિન ધ મેચ, તો આપણે મેચ જીતી જઈશું. ઇન્ડિયાને મેચ જીતવા માટે આટલા રનની જરૂર છે. મેક્સિમમ 4 સુધી નંબર મૂકજો, 1 2 3 4 એઝ યુ વિશ. ખ્યાલ આવે છે શું કહું છું? બરાબર, ઓકે. એથી વધારે હે શું 5 હોય તો 6 મારે તો જ જીતાય, બાકી કોઈ પોસિબિલિટી નહીં. 5 રન કે 6 રન ક્યારે થાય? 6 મારે તો જ જીતાય. બરાબર, ચલો પછી હવે અમાર રિવર્સ છે. પપ્પા શું કહે છે? તો રીનલ એવું એને કહે છે કે વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે, એટલે આપણને આજે બસ મળશે નહીં. બરાબર, ના અંદર પૂરેલું છે એવા સ્ટુડન્ટે હાથ ઊંચો નહીં કરવાનો. તમને બ્રેકેટમાં આપેલું છે સ્ટ્રાઇક. સ્ટ્રાઇકનો મતલબ કોઈને ખબર છે? આ શબ્દ તો તમે સાંભળ્યો હશે ને, સ્ટ્રાઇક. આ વર્ડ બોલો. હડતાલ. હા, હવે ક્યારે તમને બસ ના મળી શકે? તમને બ્રેકેટમાં આપેલું છે કે સ્ટ્રાઇક. બોલો. Might strike. પણ કોની સ્ટ્રાઇક એવું તો બોલો આખું. Might bus strike. નોટ નેસેસરી. ડ્રાઈવર લખવું જરૂરી નથી, બધું બેઠું ગાઈડનું ના ઉતારો. હા, બોલો. હા, વાંધો નહીં. ચલો, ઇટ માઇટ બી ડ્રાઈવર સ્ટ્રાઇક. બરાબર, અધરવાઇઝ ઇટ માઇટ બસ સ્ટ્રાઇક. એકલું બસ સ્ટ્રાઇક લખો તો પણ ચાલે. તો શું થશે? વી માઇટ નોટ ગેટ ધ બસ, કે આપણને બસ મળી શકશે નહીં. ઓકે, ચલો હવે કોન્સન્ટ્રેટ કરીએ લાસ્ટ એક્ટિવિટી પર, એક્ટિવિટી 8. Read the following sentences and make the changes according to the situation. Okay, the exam will start at 11 am. Reach the school before 10:45 am. કે 11 વાગે પરીક્ષા શરૂ થશે તો તમારે 10:45 સુધીમાં તમારે સ્કૂલે પહોંચી જવું જોઈએ. સોરી, 10:45 પહેલા. તો શું છે? You must reach the school before 10:45 am. બરાબર, કે તમારે 10:45 પહેલા સ્કૂલે પહોંચી જવું જ જોઈએ. બરાબર, એક્ઝામ હોય તો બિફોર ટાઈમ જવું જોઈએ. એક્ઝામ હોય પછી તમે ભણી રહેશો, પછી તમારે કોઈક જગ્યાએ ઇન્ટરવ્યુ આવશે જોબ માટે, તો એ બધા ડેસ્ટિનેશન પર તમારે થોડું વહેલું પહોંચવું જોઈએ. નહીતર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. ઇન્ટરવ્યુ માટે 12 વાગે બોલાયા હોય ને તમે 12:15 જાઓ તો ત્યાંથી તમે રિજેક્ટ થઈ જાઓ. ઓકે, નેક્સ્ટ. The Gujarat Express arrived at 7 p.m. It is 6:50 p.m.
બરાબર કે ટ્રેન છે ગુજરાત એક્સપ્રેસે ક્યારે 7 વાગે આવવાની છે, અત્યારે 6:50 થઈ છે. તો શું છે, યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તમારે ટ્રેન પકડવા માટે ઝડપથી ચાલવું જોઈએ. બરાબર, આ બે આપેલું છે. હવે આપણે કરીએ. ચલો, હવે તમારી સિચ્યુએશન એટલે અહીંયા તમને માઇન્ડમાં આવે એ પ્રમાણે બોલજો. બરાબર, ચલો ફર્સ્ટ હું ટ્રાન્સલેશન કરું છું. આઈ લોસ્ટ ધ કી ઓફ માય હાઉસ, કે મેં મારા ઘરની ચાવી ખોઈ ગઈ છે. બરાબર, આઈ ડોન્ટ હેવ અનધર કી, કે મારી જોડે બીજી ચાવી નથી. ઓકે, તો કયું સેન્ટેન્સ લખીશું? આ છે ને, મહેરબાની કરીને બુકમાં પૂરેલું હોય ને એવી બુક લઈને ના આવતા, ખબર છે મને. બરાબર, લાસ્ટ બેન્ચ લખેલું છે બુકમાં. હા બોલો. ના, એ બીજી ચાવી બનાવવા રહીએ તો બહુ વાર થાય. બોલો. ફાઇન્ડ, FIND, ફાઇન્ડ એટલે શોધવું થાય. હા બોલો. Must find second key. સેકન્ડ કી નહીં, એ જ કી, એ જ શોધવાની. બરાબર, હર્ષ બોલ. You must find the key. હા, યુ મસ્ટ ફાઇન્ડ ધ કી, કે તમારે ચાવી શોધવી જ પડશે, નહીંતર તમારું ઘર નહીં ખુલે. ઓકે, પહેલા મનમાં છે ને ગુજરાતી કરી નાખો, પછી એ પ્રમાણે ઇંગ્લિશ સેન્ટેન્સમાં કન્વર્ટ કરજો. ચલો નંબર 2. ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. આજે ઇલેક્ટ્રિસિટી એટલે લાઇટ બિલ ભરવાનો છેલ્લો દિવસ છે. તો શું થશે? ના, બુક બતાય મને તારી. બોલ. Today is must pay electricity bill. હા, બરાબર. ઓકે, ના એવું ના આવે. આઈ કે યુ કે વી થી બનાવવાનું, ટુડે થી ના બને. આઈ હેવ થી ના આવે. બરાબર, કે મારે આજે લાઇટ બિલ ભરવું જ પડશે. બોલો. You must pay the electricity bill. ગુડ. બરાબર, યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ. ઇલેક્ટ્રિસિટીનો મતલબ ખબર છે ને, વીજળી. આ બધી લાઇટો હોય ને ઇલેક્ટ્રિસિટી કહેવાય. ચલો નંબર 3. યુ આર સિક, ઇટ ઇઝ રેનિંગ, કે તું બીમાર છે અને વરસાદ પડી રહ્યો છે. ડોન્ટ ગો આઉટસાઇડ, કે બહાર જઈશ નહીં. ઓકે, વરસાદ પડે ને બીમાર હોય તો બહાર જવાય જ નહીં. ઓકે, ચલો બોલો. કોણ બોલશે? 2-3 સ્ટુડન્ટ જ આંગળી ઊંચી કરે છે. બોલો. You must don't go outside. હા, યુ મસ્ટ ડોન્ટ ગો આઉટસાઇડ, કે તારે ઘરની બહાર જવું જ ના જોઈએ. ઓકે, નેક્સ્ટ નંબર 4. યુ આર વીક એટ મેથ્સ. ચલો હવે તમે ટ્રાન્સલેટ કરજો, ના ખબર પડે તો હું કરીશ. હું બોલી જાઉં છું. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ, યુ આર વોચિંગ ટીવી. બોલો. તું મેથ્સમાં તું ગણિતમાં કાચો છે, કાલે તારી પરીક્ષા ગણિતની પરીક્ષા છે, તારે ટીવી જોવી નથી. યુ આર વોચિંગ ટીવી એટલે તું ટીવી જોઈ રહ્યો છે. ચલો હવે સેન્ટેન્સ બનાવો. આ ટ્રાન્સલેશન થયું. સેન્ટેન્સ બનાવતા ફાવશે? વાંધો નહીં, બેસી જા. બોલો. યુ મસ્ટ ડોન્ટ વોચ ટીવી. હા, યુ મસ્ટ ડોન્ટ વોચ ટીવી. ચલો બીજું સેન્ટેન્સ કોણ બનાવશે? આ પણ બરાબર છે કે તારે ટીવી જોવું જોઈએ નહીં. પછી બીજું શું બનાવી શકાય? પાછળ બોલો. એક મિનિટ, તાર વારો આવી ગયો. હા, અંદર લખેલું છે ને. હા બોલ. You must
વર્ક હાર્ડ મેક્સ વર્ક હાર્ડ ઇન ધ મેથ્સ. બરાબર? ગુસ્સે બહુ થઈ જાય, શાંતિથી બોલ ને, નથી લખેલું. બરાબર? ચલો જો બે રીતના સેન્ટેન્સ બની શકે. બરાબર? શું છે કે યુ મસ્ટ ડોન્ટ વોચ ટીવી હું લખું છું અને યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન ધ મેથ્સ. બરાબર? ગમે તે રીતના બની શકે. અંદર ડિસ્કસ ના કરો. ચલો નેક્સ્ટ, યુ નીડ એ લોટ ઓફ એનર્જી. ટ્રાન્સલેશન કરજો. ડોન્ટ ઈટ જંક ફૂડ. કોણ ટ્રાન્સલેશન કરશે? બોલો. એક મિનિટ. તમારી પાસે બહુ You need a lot of energy. What is the meaning of need? नहीं खबर? બેસી જા. હા બોલ. હા આપણે એનું ટ્રાન્સલેશન કરો. આપણે તમારે એક મિનિટ હવે એને બોલવા દે. બોલ. આપણે જરૂર આપણે ને યુ છે. તમારે જરૂર પ્રમાણે જ એનર્જીનો ઉપયોગ કરવો. ના 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 ના. હા બોલ. તમારે એનર્જીની જરૂર છે. લોટ ઓફ એનર્જી. તમારે ઘણી બધી હા તમારે ઘણી બધી એનર્જીની જરૂર છે. જરૂર છે. તમારે જંક ફૂડ ખાવું જોઈએ નહીં. ઓકે ચલો હવે મસ્ટ વાળું સેન્ટેન્સ આવડે છે રાજભાઈ? હા ઊંચો કરે. ઓય કોઈ મેમ ના કરે. વારાફરતી બધા મારો આવશે. બોલો. You must don't eat junk food. હા અને બીજું શું બનશે? ચલો યુ મસ્ટ ડોન્ટ ઈટ જંક ફૂડ કે તમારે જંક ફૂડ ખાવું જોઈએ જ નહીં. બીજું બોલો. You must eat fresh food. હેલ્ધી ફૂડ. ઓકે ગુડ. ચલો જો બીજું નથી લખતી પણ તમારા રેફરન્સ માટે ફરી બોલી જાઉં છું કે યુ મસ્ટ ઈટ હેલ્ધી ફૂડ કે તમારે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ જેનાથી આપણને બોડીમાં એનર્જી બહુ મળે. અલા ઉભા રહો, બોલવા દો. સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. હી નીડ ઓક્સિજન સિલિન્ડર. આ બાજુ વારો આવી ગયો. હા બોલ. માઉન્ટ એવરેસ્ટ પર્વત ચડે છે તેને ઓક્સિજનના સિલિન્ડરની જરૂર છે. હા બોલો. Sunil must take oxygen cylinder with him. બરાબર? સુનિલ મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ કે સુનિલે એની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જવું જોઈએ. કેમ લઈ જવો પડે કોઈને ખબર છે? માઉન્ટ એવરેસ્ટ ચડતી વખતે આ તો હે ઉપર ઓક્સિજન ઓછું મળે. હોય પણ જેમ તમે હાઈટ ઉપર જાઓ એમ હવા કેવી થઈ જાય? પાતળી. એટલે ઓક્સિજનનું લેવલ ડાઉન થઈ જાય એટલે બ્રેથ લેવામાં પ્રોબ્લેમ થાય. ઓક્સિજન હોય તો શ્વાસોશ્વાસ. બરાબર? લખું છું કે શું થશે કે સુનિલ મસ્ટ ટેક ઓક્સિજન સિલિન્ડર વિથ હિમ. શું હા ચાલશે. તમે સુનિલને કહો છો ને યુ લખો તો પણ ચાલે, સુનિલ લખો તો પણ ચાલે. હું લખું પછી બોલું. તું લખતો નથી? Number 7. There is a fire in the kitchen. Call fire faster immediately. Translation.
હા બોલ બોલો. તમારા રસોડામાં આગ લાગી છે, તમારે આગને બુઝાવનારાને ફોન કરવો જોઈએ. હા ચલો બનાવો સેન્ટેન્સ. યુ મસ્ટ કોલ ફાયર ફાઈટર ઇમિડિયેટલી. બરાબર છે. છેલ્લું સેન્ટેન્સ છે ને એની આગળ યુ મસ્ટ લગાડી દેવાનું. યુ મસ્ટ કોલ. હા યુ મસ્ટ કોલ ફાયર ફાઈટર્સ ઇમિડિયેટલી. ઓકે. હજુ મારું લખવાનું સ્ટાર્ટ થાય એ પહેલા આંગળી ઊંચી થઈ જાય છે અને અમુક સ્ટુડન્ટને તો આ કેટલા બધા દિવસ થયા પણ પિક્ચરમાં જ નથી આવતા. ઓડિયન્સ મળીને જ બેસી રહે છે. Number 8. The officer will close the gate of the Gir forest at 6 p.m. Walk fast. Translation. કોઈ ના આવડે છેવટે હું તો કરીશ જ. હા બોલો. ગીરના જંગલના ચોકીદાર નહીં, ઓફિસર એટલે અધિકારી. હા અધિકારીઓ 6 વાગે ગીરના જંગલનો ગેટ બંધ કરી દેશે. આપણે જલ્દી ચાલવું જોઈએ. ગુડ, સરસ. ચલો બનાવો યુ સેન્ટેન્સ. મસ્ટ વોક ફાસ્ટ. વોક ફાસ્ટ. પછી ઇનકમ્પ્લીટ લાગે છે. યુ મસ્ટ વોક બોલ વૃંદ. યુ મસ્ટ વોક ફાસ્ટ 6 વર્ક ફાસ્ટ. બોલો. ના. હા બોલ. You must walk fast before Gir forest stop. ટુ રીચ બિફોર 6 p.m. બરાબર. રીચ પહોંચવા માટે. બરાબર. 6 વાગતા પહેલા પહોંચવા માટે આપણે ઝડપથી ચાલવું જોઈએ. ઓકે. યુ મસ્ટ Number 9. Ranveer has chest pain. He need to go to a doctor. બોલો. રણવીરને છાતીનો દુખાવો છે, તેને ડોક્ટરની જરૂર છે. હા તો બનાવો. યુ મસ્ટ નીડ પાછળ. યુ મસ્ટ નીડ્સ ટુ ગો ટુ અ ડોક્ટર. હા ગો. બરાબર. એ ખાલી રહી ગયું તું. અધરવાઇઝ રણવીર લખશો તો પણ ચાલશે, હી લખશો તો પણ ચાલશે, યુ લખશો તો પણ ચાલશે. બરાબર. જો બોલું છું ફરી, રણવીર મસ્ટ નીડ ટુ ગો ટુ એ ડોક્ટર. બરાબર. કે રણવીરે ડોક્ટર જોડે જવું જોઈએ. અલા ઉભા રહો. અલા મને લખવા દો. અને લાસ્ટ, રોબિન ડ્રાઇવ્સ એ કાર વિધાઉટ લાયસન્સ. જેનો મારો એક પણ વખત નથી આવ્યો છે. કોઈ એવું? હા બોલો. હા બનાવો સેન્ટેન્સ. ડ્રાઈવ. ના વિધાઉટ નહીં, વિથ લાયસન્સ. યુ મસ્ટ ડ્રાઈવ એ કાર વિથ લાયસન્સ. કે તારે લાયસન્સ સાથે જ ગાડી ચલાવવી જોઈએ. બરાબર. હા બીજું બોલો. You must go for a license. હા તો કે તારે લાયસન્સ માટે જવું જોઈએ. ઓકે. Hey.
પગ અંદર લઈ લો, પગ અંદર લઈ લો. જુઓ હવે એક્સરસાઇઝ 9 છે. અહીંથી જ્યારે હું દૂર ખસું ને આખું બોર્ડ દેખાય એ વખતે વિડીયો પોઝ કરીને તમારે જે પણ સેન્ટેન્સીસ બાકી હોય એ કમ્પ્લીટ કરી દેજો. ઓકે, ચલો એક્ટિવિટી 9 માં શું છે? જુઓ, તમારા ગામ કે શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા આર્થિક સહાય અને અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. ગ્રુપમાં કામ કરો અને આયોજન કરો. કોઈને પૂરનું ઇંગ્લિશ આવડે છે? બહુ જ વરસાદ પડે અને તો એને પૂર આવ્યું કહેવાય, પણ એને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો. હે? ફ્લડ કહેવાય. FLOOD. બરાબર. હવે આમાંથી કોઈ વર્ડનું તમને ઇંગ્લિશ ના ખબર પડતી હોય તો પૂછી જુઓ. હવે શું છે? યુ મે યુઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ. જો આ લિસ્ટમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ તમે કરી શકો. જો ચલો લાઇબ્રેરીનો મતલબ ખબર છે, હોસ્પિટલ ખબર છે, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક્યુ. મોસ્ક્યુ મતલબ ખબર છે? આ લોકોને પૂછી જુઓ. બોલ. મસ્જિદ. હા, મસ્જિદ. બરાબર. પછી વોટર ટેન્ક, પછી ડેરી, રોડ, વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ, ટ્રી, પોસ્ટ ઓફિસ, બેંક અને શોપ. ઓકે, જો નીચેનું ટ્રાન્સલેશન શું છે? યુ કેન યુઝ ધ સેન્ટેન્સીસ લાઈક ધીસ. ધેર વિલ બી અ લાઇબ્રેરી નિયર ધ હાઉસ. કે ઘરની નજીક લાઇબ્રેરી છે. ઓકે, આનો યુઝ કરીને તમારે સેન્ટેન્સ બનાવવાના છે. વી કેન બિલ્ડ એ પંચાયત ઓફિસ ઇન ધ સેન્ટર ઓફ ધ વિલેજ. કે આપણે ગામની વચ્ચોવચ પંચાયત ઓફિસ ઊભી કરી શકીએ. બાંધવું, બિલ્ડિંગ ઉપરથી શબ્દ છે, બિલ્ડ એટલે બાંધવું. પછી વી વિલ લાઈક ટુ હેવ અ સિનેમા હોલ ઇન અવર વિલેજ. કે આપણા ગામમાં સિનેમા હોલ હોય તો સારું. બરાબર, નાના ગામડાઓમાં ના હોય તો આપણને ગમે. ધેર વિલ બી અ ગાર્ડન બિસાઇડ ધ લેક. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બિસાઇડ? હુ ટેલ મી? બોલો. પાછળની છે. ના, એને બિહાઇન્ડ કહેવાય. There is a blackboard behind me. There is a mobile in front of me. What is the meaning of beside? બોલો. બાજુમાં. બરાબર? ઓકે. હા. ઓકે, કે તળાવની બાજુમાં ગાર્ડન હશે. પછી we can plant tree along the road. ઓકે, along નો મતલબ શું થાય? along શું લાંબુ? એ તો લોંગ એટલે લાંબુ. along એટલે થોડું લાંબુ થાય. બોલો. હે? માસ્ક ઉતારીને બોલ. શું કહે છે? એકલું ના, એ તો અલોન કહેવાય. આ અલોંગ છે, એ LONE હોય તો એકલું કહેવાય. બોલો. હા, પડખે, બાજુમાં. બરાબર, કે રોડની બાજુમાં આપણે સાઈડ લખી નાખ્યું હતું શું કરવું? હા, આપણે શું કરવું જોઈએ? તો કે ઝાડને વાવવા જોઈએ. અને there must be a hospital in the village. એકદમ ઈઝી છે. બરાબર, કે ગામમાં એક હોસ્પિટલ તો હોવી જ જોઈએ. ઓકે ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા યુનિટ 1 માં આપણે બધી એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં યુનિટ 2 માં એક પહેલી પોયમ છે, યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. શું તમને ઇંગ્લિશ ગમે છે? તો અહીંથી ઘણા સ્ટુડન્ટને કદાચ નહીં ગમતું હોય અને જ્યારે ગમે એના માટે સારું છે. બરાબર, તો એની પોયમ છે. અને પછી એક ચેપ્ટર છે શોપકીપર, આશા અને નિશા. એની વચ્ચેનો ડાયલોગ છે, એનું ચેપ્ટર છે. તો આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટર જોઈશું. ઓકે, આ લઈ જતો